ભારત દેશમાં વર્ષો સુધી અંગ્રેજોનું શાસન રહ્યું અને અંગ્રેજોની ગુલામીના દિવસોમાંથી આ દેશને આઝાદ કરવા માટે સેંકડો સ્વાતંત્ર્ય સેનાનીઓ વીરોએ પોતાનું સર્વસ્વ બલિદાન કરીને ખૂબ લાંબી આઝાદીની લડાઈ લડીને આપણને સૌને આ મામૂલી આઝાદી અપાવી. આઝાદ ભારતમાં દેશના બંધારણે આપણને સૌને અધિકારો આપ્યા અને એમાં પણ મતનો અધિકાર આપ્યો. એક વ્યક્તિ એક મત. અને આ દેશમાં જે પણ વ્યવસ્થાઓ છે, જે પણ વહીવટ છે, એમાં ભાગીદાર બનાવ્યા. અને આ મતનો અધિકાર એ મહામૂલો અધિકાર, કિંમતી મત, અને એ અધિકાર છીનવવાનો જો પ્રયાસ થાય તો કોઈ પણ સંજોગોમાં એને સાંખી ના લેવાય. અને એટલા જ માટે દેશના વિપક્ષના નેતા જનનાયક રાહુલ ગાંધીજીએ આખા દેશના લોકોના મનમાં જે ચિંતા હતી, જે ભય હતો કે અમારો અધિકાર છીનવાઈ જાય છે, આ મતના અધિકારનો દુરુપયોગ થાય છે, અને એ માટેનું જે ઓર્ગેનાઇઝ વેમાં એટલે કે જે નેક્સસ ચાલતું હતું, એ વોટ ચોરીના નેક્સસને રાહુલ ગાંધીજીએ પહેલી વખત ઓગસ્ટ 2025માં ખુલ્લું પાડ્યું. ત્યારબાદ તમે બધા જાણો છો કે ગુજરાતમાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી જે એક નવસારી લોકસભા બેઠકને સેમ્પલ તરીકે લઈ અને એ લોકસભા બેઠક અંતર્ગત મતદાર યાદીની ચકાસણી કરી અને એ વખતે ઓગસ્ટ મહિનામાં 30 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને અમે કીધું હતું કે આ એક લોકસભા વિસ્તારના મતદાર યાદીની ચકાસણીથી લાગે છે કે ગુજરાતમાં જે અત્યારે મતદારોની મતદાર યાદી છે એમાં 12% જેટલા બોગસ ભૂતિયા કાં તો ડુપ્લિકેટ મતદારો છે. એ વખતે સરકારમાં બેઠેલા લોકો, ચૂંટણી પંચના અધિકારીઓ એમ કહેતા હતા આ તો રાજકીય આક્ષેપ કરે છે. પણ જે રીતે એસઆઈઆર મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી અને એમાં ગુજરાતમાં પણ નવેમ્બર 2025થી આની શરૂઆત થઈ અને ચૂંટણી પંચ, સરકારી તંત્રએ ખૂબ ઢોલ વગાડીને કીધું કે હવે મતદાર યાદીને અમે અણીશુદ્ધ બનાવી દઈશું. એક પણ ખોટો મતદાર નહીં હોય, કોઈનો પણ મતનો અધિકાર નહીં છીનવાય. અમે ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર જઈ અને એની ચકાસણી કરી છે, માહિતી મેળવી છે. અને એ આખી પ્રક્રિયા કરવામાં જે બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસરની જવાબદારી નિભાવતા હતા, હું એવા બધા જ બીએલઓનો અભિનંદન આપીશ કે દિવસ રાત જોયા સિવાય ઘરબાર છોડીને આ લોકશાહી બચાવવા માટે, લોકોના મતના અધિકારની રક્ષા માટે એમણે એસઆઈઆરની પ્રક્રિયામાં મહેનત કરી. અને આપણે બધાએ જોયું કે દુઃખ સાથે કહેવું પડે કે કોડીનારના એક બીએલઓ એણે સુસાઇડ નોટમાં લખ્યું કે આ પ્રક્રિયામાં જે અમને સરકારી તંત્ર અને સરકાર દ્વારા, ચૂંટણી પંચ દ્વારા જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એને કારણે હું મારી જિંદગી ટૂંકાવું છું. એને આત્મહત્યા કરી. 4-5 જેટલા બીએલઓને કામના ભારણને કારણે હાર્ટ એટેક આવ્યો અને એમના પણ મૃત્યુ થયા. ત્યારે ચૂંટણી પંચ કહે છે કે અમે આટલી બધી પ્રક્રિયા, આટલા બધા બીએલઓની મહેનત પછી ફૂલ પ્રૂફ મતદાર યાદી બનાવી. અને એસઆઈઆરની પ્રક્રિયા પછી જે ડ્રાફ્ટ મતદાર યાદી જે 19મી ડિસેમ્બર 2025 જાહેર કરવામાં આવી અને એ વખતે પ્રાવધાન છે કે આ ડ્રાફ્ટ મતદાર યાદી સામે કોઈને પણ કંઈ વાંધો વિરોધ હોય, કોઈ પણ નામ સામે વાંધો હોય તો એના માટે ફોર્મ નંબર 7 ભરી શકે છે. કોઈના નામ ઉમેરવાના રહી ગયા હોય, નવા મતદારો હોય તો એના માટે ફોર્મ નંબર 6 ભરી શકે છે. ક્યાંક નામમાં, સરનામામાં કોઈ માહિતીમાં સુધારો કરવો હોય તો એના માટે ફોર્મ નંબર 8 ને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી. અને જે રીતે આ વાંધા અને ફોર્મ ભરવાની ડેડલાઇન નક્કી થઈ હતી 18મી જાન્યુઆરી 2026. 15 જાન્યુઆરી સુધી અમે આંકડા લીધા તો દરેક જિલ્લામાં ફોર્મ નંબર 7 એટલે કે ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેનું નામ હોય એની સામે કોઈને પણ વાંધો હોય તો એ અરજદાર પૂરતા પુરાવા સાથે પ્રિસ્ક્રાઇબ એનું જે ફોર્મેટ છે, ફોર્મ નંબર 7 છે, એમાં વિગતો સાથે વાંધો આપી શકે. 15મી જાન્યુઆરી સુધી
નહીવત પ્રમાણમાં ફોર્મ નંબર 7 આખા ગુજરાતના દરેક વિધાનસભા, દરેક જિલ્લામાં આવ્યા છે. અચાનક માહિતી મળે છે કે એક સંગઠિત રીતે કાવતરું ઘડાય છે. ષડયંત્રના ભાગ સ્વરૂપે ચોક્કસ રાજકીય પાર્ટીના આગેવાનો, કાર્યકરોની ભાગીદારીથી અચાનક 16 જાન્યુઆરીથી શરૂ થાય છે કે જથ્થાબંધ રીતે ફોર્મ નંબર 7 ભરાઈને ત્યાં ચૂંટણી અધિકારીની કચેરીમાં જમા થાય છે. નિયમ તો એવો છે એસઆઈઆરની ગાઈડલાઈન મુજબ કે કોઈ પણ રાજકીય પક્ષનો બીએલએ હોય તો એક દિવસમાં 10 ફોર્મ ભરી શકે અને વધુમાં વધુ 30 ફોર્મ ભરી શકે. પણ કેટલાક નિયમોની, કેટલાક પરિપત્રો કે માર્ગદર્શિકાના બહાના હેઠળ ઓર્ગેનાઇઝ વેમાં એક સાથે હજારોની સંખ્યામાં ફોર્મની આવક 16 તારીખે, 17 તારીખે, 18 તારીખે અચાનક બધે થાય છે. અને દરેક કચેરીમાં સીસીટીવી કેમેરા છે. એ સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈએ તો પુરાવા પણ ઉપલબ્ધ છે કે કઈ તારીખે, કેટલા વાગે કયો વ્યક્તિ કેટલી સંખ્યામાં ફોર્મો લઈને આપવા કચેરીમાં આવ્યો છે. એટલે હજારોની સંખ્યામાં ફોર્મ, જે ડેડલાઇન 18 જાન્યુઆરી છે, એમાં 16, 17 ને 18 તારીખે આવે છે. અમે 17 જાન્યુઆરીએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને લેખિતમાં કાગળ મોકલ્યો કે આ રીતે ઓર્ગેનાઇઝ વેમાં આ કાવતરા સાથે લોકોના નામ કમી કરવા માટેનો પ્રયત્ન થાય છે. આ કાગળ અમે 17 તારીખે ચૂંટણી કમિશનરને મોકલ્યો અને એમાં સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ જાતના પુરાવા વગર, કોઈ પણ જાતની માહિતી કાં તો એના જે નોર્મ્સ છે એના વગર રાજકીય પાર્ટીના આગેવાનો, કાર્યકરો આ ફોર્મ ભરાવે છે. અને કેટલાક અધિકારીઓ પણ એમાં સંડોવાયેલા છે. એ પણ કોઈ ચકાસણી વગર, કોઈ પણ જાતની રોકટોક વગર એ ફોર્મનો સ્વીકાર કરે છે અને અચાનક હજારોની સંખ્યામાં ગુજરાતમાં ફોર્મ નંબર 7 ભરાય છે. અમે જે માહિતી માંગી કે ભાઈ તમે માહિતી આપો કે કયા બૂથમાં, કઈ વિધાનસભામાં કેટલા ફોર્મ ભરાયા. આ 17 તારીખનો લેટર છે. આજ દિન સુધી ચૂંટણી પંચ એની માહિતી આપતા નથી. એટલે ચૂંટણી પંચ પણ આ જે વોટ ચોરીનું ષડયંત્ર છે એમાં ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ રીતે જોડાયેલું છે. અમે એમાં સ્પષ્ટ કીધું છે કે એક વ્યક્તિ 100, 200, 500 ફોર્મ ભરીને આપે છે અને એ ફોર્મમાં એક જ વ્યક્તિની સહી છે અને એ વ્યક્તિ ત્યાં રૂબરૂ ફોર્મ આપવા પણ નથી આવતો. એના બદલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો ફોર્મ ભરવા આવે છે અને એના જ માટે ફરીથી 18 તારીખે અમારા રાજકીય આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, લીગલ ટીમના, અમારા લીગલ સેલના આગેવાનો રાજ્ય ચૂંટણી પંચને ફરી મળે છે. કાયદાની જોગવાઈઓ સાથે, બધી જ વિગતો સાથે રજૂઆત કરે છે કે આ ખોટું થઈ રહ્યું છે, આને અટકાવો, ખોટું કરવાવાળા સામે પગલાં લો, અમને માહિતી આપો. પણ કોઈ માહિતી નથી રાજકીય પક્ષોને આપવામાં આવતી, નથી પબ્લિક ડોમેન પર મૂકવામાં આવતી. અને એના કારણે થયું શું કે 18 તારીખ સુધીના આંકડા મેળવ્યા તો લગભગ આખા ગુજરાતમાં 10 લાખ કરતા વધારે ફોર્મ નંબર 7 ભરાઈને આજે એમની પાસે જમા થયા છે. હવે આ ફોર્મ નંબર 7 કેટલીક જગ્યાએ જે ફરિયાદો મળી, બીએલઓએ પાસે ચકાસણી માટે, એમના અભિપ્રાયો માટે મોકલ્યા. તો એક દાખલો આપું છું કે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભાગ નંબર 253ના બીએલઓ છે મેહુલભાઈ દવે. એમણે એમના ચૂંટણી અધિકારી, જે પ્રાંત અધિકારી છે, એને લેખિતમાં આપ્યું કે મારા બૂથ નંબર, ભાગ નંબર 253ના 88 જેટલા ફોર્મ નંબર 7 આવ્યા છે અને આ 88 જેટલા ફોર્મ બારોબાર આપની કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે. એટલે કે પ્રાંત અધિકારીને ત્યાં કોઈ બારોબાર આપી ગયું. 9 જેટલા વ્યક્તિઓએ વાંધો લીધો છે. 9માંથી 8 વ્યક્તિઓએ 10-10 મતદારો સામે વાંધો લીધો છે અને એક વ્યક્તિએ 8 મતદારો સામે વાંધો લીધો છે. અને એમણે કીધું કે આ બધા જ
મતદારોની ચકાસણી કરતા બધા જ સાચા મતદારો છે, એક પણ ખોટો મતદાર છે નહીં. એના કહેવા મુજબ જે ફોર્મમાં વિગતો આપવામાં આવી છે કે જે અરજદાર હોય એનો ચૂંટણી કાર્ડ નંબર લખવામાં આવ્યો છે, તો 9 અરજદારો પૈકી ફક્ત 3 અરજદારોના ચૂંટણી કાર્ડ નંબર એટલે એપિક નંબર ઓનલાઈન ચકાસતા સાચા મળ્યા છે. 6 અરજદારોના એપિક નંબર ખોટા છે. એમાં મોબાઈલ નંબર લખવામાં આવ્યો છે. એને લખ્યું છે કે 9 અરજદારો પૈકીના 3 વ્યક્તિઓના મોબાઈલ નંબર કાર્યરત છે, બાકીના 6 વ્યક્તિઓના મોબાઈલ નંબર પણ ખોટા અથવા ચાલુ નથી. આ વિગતો સાથે એણે કીધું છે કે અમે બીએલઓએ ખૂબ મહેનત કરી છે, ઘેર ઘેર જઈને ચકાસણી કરી છે, રાત દિવસ મહેનત કરી છે અને કોઈ ષડયંત્રના ભાગ રૂપે આવી રીતે 7 નંબરના ફોર્મ ભરી અને લોકશાહીમાં જે જનતાને મતનો અધિકાર મળ્યો છે એને છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને ખાસ કરીને એમણે એ પણ લખ્યું છે કે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ મુજબ કોઈ અધિકારી કર્મચારી આ પ્રક્રિયામાં ખોટું કરે તો એની સામે પણ કાર્યવાહીની જોગવાઈ છે, ખોટી માહિતી આપે. અને આ ફોર્મ નંબર જે 7 ભરાયું છે એમાં નીચે એકરારનામું છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ જે એકરારનામું જો ખોટું કરીએ તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 31 મુજબ 1 વર્ષ સુધીની સજા અથવા દંડની જોગવાઈ છે. એટલે એનો સ્પષ્ટ મતલબ છે કે જો તમે ખોટો વાંધો, ખોટી માહિતી આપો કે ખોટો એકરાર કરો તો તમારી સામે એફઆઈઆર થાય, 1 વર્ષ સુધીની સજા અથવા દંડની જોગવાઈ છે. અને એ કરવી જોઈએ એવી માગણી એક પ્રમાણિક બીએલઓ જેણે પ્રમાણિકતાથી કામ કર્યું છે ને લોકશાહીમાં માને છે એવા વ્યક્તિએ લેખિત ચૂંટણી અધિકારીને મોકલી. અમે પણ કેટલાક ફોર્મોની ચકાસણી કરી અને મારી પાસે અહીંયા પુરાવા છે, ફોર્મની નકલો છે. આ એક ફોર્મ છે જૂનાગઢ શહેરનું, બીજું ફોર્મ છે મારી પાસે આ અમદાવાદ જિલ્લાના 6 ફોર્મ છે, મારી પાસે કચ્છ જિલ્લાનું પણ ફોર્મ છે. આ જુદા જુદા અલગ અલગ જિલ્લાના ફોર્મ છે, આણંદ જિલ્લાનું પણ ફોર્મ છે. આ બધા જ ફોર્મમાં એક કોમન વાત જે જોવા મળે છે કે અહીંયા જે મતદાર સામે વાંધો લેવાનો છે એ મતદારની વિગતો લખવાની હોય છે. આ બધા જ જિલ્લાના ફોર્મમાં આ મતદારની વિગતો કોમ્પ્યુટરાઇઝ સોફ્ટવેરથી કે પ્રોગ્રામથી પ્રિન્ટ કરવામાં આવી છે. તમે સમજી શકો છો કે જુદા જુદા લોકો વાંધો લે છે, જુદી જુદી વિધાનસભા છે, જુદા જુદા બૂથ છે, જુદા જુદા જિલ્લા છે, પણ બધા જમાં આ જે કોલમ છે મતદારના માહિતીવાળું એ એક સમાન રીતે કોમ્પ્યુટરથી પ્રિન્ટ કરવામાં આવ્યું છે. ઉપર જે અરજદારની માહિતી છે એ હાથથી લખવામાં આવી છે. અરજદારની માહિતીમાં કેટલી જગ્યાએ એપિક નંબર નથી, કેટલી જગ્યાએ મોબાઈલ નંબર નથી. મારા આણંદ જિલ્લાની જ વાત કરું તો અમે ચકાસણી કરી તો મોબાઈલ નંબર બિહારથી વ્યક્તિ કોઈ બોલે. ત્યાં આણંદ જિલ્લામાં ખંભાતમાં જોયું, એક વાંધો લેનાર જે વ્યક્તિ છે એનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો છેલ્લા 30 વર્ષથી વિદેશમાં રહે છે. 2018માં છેલ્લે ભારતમાં આવ્યા હતા, પછી આવ્યા નથી. એવા વ્યક્તિના નામ એપિક નંબરનો ઉપયોગ કરીને વાંધો લેવામાં આવ્યો છે. જૂનાગઢમાં ચૂંટાયેલો કોર્પોરેટર છે એની સામે વાંધો લીધો છે કે આ વ્યક્તિ આ બૂથમાં રહેતા, વોર્ડમાં રહેતો નથી. ખંભાતમાં એક કોર્પોરેટર છે એના મધરના નામે એટલે એમની માતૃશ્રીના નામે વાંધો લીધો અને એનું કારણ બતાવ્યું કે આ વ્યક્તિ જીવિત નથી. જે વ્યક્તિ હયાત છે એને પણ મૃત બતાવીને વાંધો લેવામાં આવ્યો છે. આવા તો સેંકડો પુરાવા છે કે આ જે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે બિલકુલ ખોટી રીતે, ખોટી માહિતીના આધારે ભરવામાં આવ્યા છે. અને એના જ કારણે અમારા દરેક જિલ્લાના આગેવાનો ચૂંટણી અધિકારીઓ પાસે ગયા
ને દર વખત માહિતી માગી કે ભાઈ આની માહિતી આપો, પણ હજુ પણ ચૂંટણી પંચ એ માહિતી છુપાવી રહ્યું છે. ચૂંટણી પંચ આ ખોટું કરવા વાળાને મદદ કરતું હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને અમદાવાદમાં બાપુનગર ને બધાની માહિતી છે. જે અરજદારોના નામ આપ્યા છે એના નંબર પર પૂછવામાં આવ્યું તો કેટલાય અરજદારો એમ કીધું કે ભાઈ અમે આમાં જાણતા નથી, અમે કોઈ આમાં વાંધો લીધો નથી, અમે કોઈ આવી સિગ્નેચર પણ કરી નથી. એટલે આખું એક મોટું ષડયંત્ર ચાલે છે, એક આખું નેક્સસ ઊભું થયું અને જેણે આખા ગુજરાતમાં ફોર્મ ભરાવ્યા છે. અમે ચૂંટણી પંચ પાસે 18 તારીખે 17 તારીખે લેખિત રીતે માંગ્યું છે. આજે ફરી તમારા માધ્યમથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને કહેવા માંગીએ છીએ કે આ લોકશાહીમાં મતનો અધિકાર એક એક નાગરિક માટે ખૂબ અગત્યનો છે અને એનો મતનો અધિકાર છીનવાઈ ના જાય. ખોટા લોકો આવા ફોર્મ ભરીને કોઈના નામ કમી ના કરાવી જાય, કોઈ રાજકીય પાર્ટીને એના એજન્ડા મુજબ કામ ના થાય એટલા માટે તાત્કાલિક આખા ગુજરાતમાં દરેક બૂથમાં, દરેક વિધાનસભા વાર જેટલા પણ ફોર્મ નંબર 7 અને ફોર્મ નંબર 6 આવ્યા છે એની માહિતી રાજકીય પાર્ટીઓને પણ આપો, પબ્લિક ડોમેન પર પણ મૂકો, જેથી કરીને મતદાર જાણી શકે કે મારી સામે આવો વાંધો લેવામાં આવ્યો છે અને આ વ્યક્તિએ વાંધો લીધો. સાથે સાથે કાયદાની જોગવાઈ મુજબ ફોર્મ નંબર 7માં જે માહિતી ખોટી આપી છે, પુરાવા વગર વાંધો લીધો છે, ખોટો એકરાર કર્યું છે, એની તપાસ કરીને એવા લોકો સામે કાર્યવાહી કરો. અને ખાસ કરીને અહીંયા નોંધવામાં આવ્યું છે કે કોઈ બારોબાર કચેરીઓમાં ફોર્મ આપી ગયા. સીસીટીવી ફૂટેજ બધી જગ્યાએ ઉપલબ્ધ છે. તમે પબ્લિક ડોમેન પર જાહેર કરો કે કઈ તારીખે કયા વ્યક્તિ દ્વારા ફોર્મ આપવામાં આવ્યા છે અને એના ફૂટેજ પણ અમે માંગ્યા છે, અમને ઉપલબ્ધ કરાવો. આખી આ પ્રક્રિયા થવાથી થવાનું શું કે 10 લાખ કરતા વધારે મતદારોને ફોર્મ 7ના વાંધા આવવાને કારણે હવે ઈસીઆઈ એમ કહે છે કે અમે નોટિસ આપીને ચકાસણી કરવાના. અમારી સ્પષ્ટ માંગણી છે કે આ ખોટા વાંધાઓ છે, તમારે ચકાસણી કરવી જ છે તો પહેલી નોટિસ કાયદાની જોગવાઈ મુજબ આપવી જોઈએ જે તે ફોર્મ નંબર 7ના અરજદારને. એ અરજદારને નોટિસ આપીને હાજર કરો. એની પાસે એની જવાબદારી છે પુરાવા આપવાની, વાંધો પ્રૂફ કરવાની. તો એની પાસેથી પુરાવા મેળવો. જો પુરાવા હોય, જો પૂરતા કાગળો હોય તો ચોક્કસ તમે બીજી નોટિસ બીએલઓને આપો તપાસ કરવા માટે, ત્રીજી નોટિસ જે તે મતદારને આપો અને ખોટો મતદાર હોય તો ડિલીટ કરો, રદ કરો, અમને કોઈ વાંધો નથી. પણ જો પુરાવા ના આપી શકે તો એ અરજદારની નોટિસ ત્યાં જ રદ થવાને પાત્ર છે. એટલે લોકોના સમય, શક્તિ, નાણાંનો વ્યય ના થાય એટલા માટે અરજદારને નોટિસ આપીને પહેલી કાર્યવાહી કરો. બીજા નંબરે અરજદાર જો પુરાવા ના આપી શકે, એ વાંધો સાબિત ના કરી શકે તો કાયદાની જોગવાઈ મુજબ એની સામે તાત્કાલિક જે તે ચૂંટણી અધિકારીએ એફઆઈઆર નોંધવી જોઈએ, એની સામે કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ આવો ષડયંત્ર કરવાની હિંમત ના કરે ને કાયદાનું સન્માન જળવાય. ત્યારે અમે આપના માધ્યમથી ખાસ ગુજરાતના મતદારોને પણ કહેવા માંગીએ છીએ કે બંધારણે તમને મતનો અધિકાર આપ્યો છે અને આ રાષ્ટ્રના નિર્માણમાં, રાષ્ટ્રના વહીવટમાં તમારા મતના અધિકારને કારણે તમારું અંદર ભાગીદારી થાય છે. તમારો અધિકાર તો છીનવાઈ નથી જતો ને. આ ગુજરાતમાં જે વોટ ચોરો છે, જે ભાજપના નેતાઓ છે, એ તમારા વોટના અધિકારને છીનવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે મારી બધા જ ગુજરાતના જાગૃત નાગરિકો, મતદારોને વિનંતી છે કે તમારો મતનો અધિકાર છીનવાઈ ના જાય, તમારા મતની ચોરી ના કરી જાય એટલા માટે તાત્કાલિક 30મી તારીખ છેલ્લી છે, ત્યાં સુધી તમારા નજીકના
મતદાન મથકે ત્યાંની ચૂંટણી અધિકારીની કચેરીએ જઈ મતદાર યાદી જોજો. તમારો મત પણ કોઈ ચોરી ના જાય, તમારી સામે પણ કોઈ ખોટો વાંધો લઈ અને મતદાર યાદીમાંથી તમારું નામ કમી ના કરાવે એની ધ્યાન રાખે એવી ખાસ વિનંતી છે. ચૂંટણી પંચ પાસે અપેક્ષા રાખીએ છીએ કે તુરંત કાર્યવાહી કરે, કાયદાકીય પગલાં ભરે, અમે માહિતી માગી છે આપે અને ગુજરાતના લોકોને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આશ્વસ્ત કરે કે કોઈ પણ મતદારનો મતનો અધિકાર નહીં છીનવાય. જો આવતીકાલ સુધી એના માટેની કાર્યવાહી નહીં થાય તો આવતીકાલથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મતદારોને સાથે રહી અને કલેક્ટર કચેરીએ ધરણાનો, વિરોધનો, ઘેરાવાનો કાર્યક્રમ કરશે. અને ત્યારે પણ જો એનું પરિણામ નહીં આવે તો આવતા દિવસોમાં દરેક મામલતદાર ઓફિસે, દરેક વિધાનસભાના ચૂંટણી અધિકારીની કચેરીએ પણ ધરણા અને ઘેરાવ કરવામાં આવશે. લીગલ વેમાં નામદાર કોર્ટમાં જઈને પણ એક પણ ગુજરાતના સાચા મતદારનું નામ કમી થવા દઈશું નહીં. જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સામે પણ લડીશું, રસ્તા પર પણ ઉતરીશું અને એક પણ નાગરિકના મતના અધિકારને છીનવવા નહીં દઈએ. અને અમે આ ગુજરાતના નાગરિકોને પણ આશ્વસ્ત કરવા માંગીએ છીએ અને ચૂંટણી પંચને પણ કહેવા માંગીએ છીએ. અને જે ખોટું કરવાવાળા છે, જેણે ખોટા વાંધા લીધા છે એવા બધા જ સામે કાર્યવાહી પણ કરાવીશું. અને આ ખોટું કરવાવાળા જે અધિકારીઓ છે એમને પણ કહેવા માંગીએ છીએ કે તમને પણ છોડવામાં નહીં આવે. આ લોકશાહી બચાવવાની લડાઈ છે, આ સંવિધાન બચાવવાની લડાઈ છે, આ દેશના ગુજરાતના નાગરિકોના મતના અધિકારને બચાવવાની લડાઈ છે. અને કોંગ્રેસ પાર્ટી તમામ તાકાત સાથે આ લડાઈ લડશે.